નમસ્કાર સાથી મિત્રો, આપ જોઈ રહ્યા છો પોળી વલ્લભ બારિયા પેજ અને પેજમાં અલંગ જહાજવાડો. તો આજે અલંગ જહાજવાડામાં જે પેસેન્જર જહાજ આવ્યું છે હું તમને બતાવી રહ્યો છું. આ પેસેન્જર જહાજની વિગત સૌરાષ્ટ્ર સમાચારની અંદર સરસ મજાની આપેલી છે. 10 માળનું શિપ છે. ટોટલ સુવિધાઓ સાથે 5 સ્ટાર હોટલને પણ શરમાવે એવું આ જહાજ છે. દરિયામાં દૂર પડ્યું છે, ઝૂમ કરીને તમે બતાવી રહ્યા હતો. હા, ઝૂમ કરું છું. પેસેન્જર જહાજ જે અલંગ જહાજવાડામાં આવેલું છે, આ એટલું દૂર પડ્યું છે. એની બાજુમાં બીજું એક માલવાહક જહાજ છે. એની બાજુમાં બીજું એક જહાજ છે જે અડધું કપાઈ ગયું છે. એક એની બાજુમાં હાવ નાનું એવું જહાજ છે, એ પૂરું થવાની તૈયારીમાં છે. આ જહાજ દૂર પડ્યું છે એટલે ઝૂમ કરશું એટલે થોડોક વિડીયો હલશે. કિનારા સુધી આવ્યા છીએ આપણે અને અમારા દર્શક મિત્રોને અને સાથી મિત્રોના જહાજ બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સાથી મિત્રો, દર્શક મિત્રો અને ફોલોઅર્સ મિત્રો, અલંગ જહાજવાડાના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો, જેથી કરીને અમે તમારા સુધી અલંગના વિડીયો પહોંચાડતા રહીએ. વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારો અભિપ્રાય ચોક્કસ આપજો કોમેન્ટના માધ્યમથી. એ બાજુમાં 2 જહાજ પડ્યા છે. આ એક બીજા જહાજનું કેબિન છે. આ પહેલું જહાજ છે, આ બીજું જહાજ. 2 અડધા કપાઈ ગયેલા છે. એ ટેન્કર જહાજ અને માલવાહક જહાજ છે. આવડું આ આપણું પેસેન્જર જહાજ હજી હમણાં જ આવ્યું છે. 3 દિવસ થયા છે. આજે 17 તારીખ થઈ, 17/5/2025. અમારા સાથી મિત્ર સુરેશભાઈ ઝાલા પણ અમારી સાથે છે. થોડાક આગળ ભાઈ ચાલો, અમે ભૈયા જાઓ, ભાઈ આગળ ભાઈ. આ અમારા સુરેશભાઈ ઝાલા. અમારી સાથે જહાજ જોવા માટે આવ્યા છે. તો મિત્રો, આ જહાજની અંદર સમય મળશે તો અંદરનો નજારો પણ તમને બતાવશું. શિપનું સેલિંગ શરૂ થઈ જાય ત્યારે ચોક્કસથી અમે તમને અંદરનો નજારો દેખાડવાનો પ્રયત્ન કરશું. તો ત્યાં સુધીમાં અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં. જ્યારે સમયની અનુકૂળતા મળશે, અંદર જવાની પરમિશન મળશે એટલે આપણે અંદરનો નજારો તમને દેખાડશું. તો અમારા વિડીયો તમને કેવા ગેમમાં છે ચોક્કસ કહેજો. પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સાથે સાથે આપનો અભિપ્રાય પણ આપજો, જેથી કરી અમારો ઉત્સાહ જળવાઈ રહે. તો જય ગોપનાથ, જય ગિરનારી, જય માતાજી.